તાળીઓથી સ્વાગત કરવા માટે અમારા ગુલાબસિંહ બાપુ અને એમના ધર્મપત્ની મીરાબા મને સ્ટેજ ઉપર આવી જાય. જોરદાર એને તાળીના નાદથી વધાવો. ભાઈ આ રીતે ફૂલ નથી એ આ રીતે તેમજ રોહિતભાઈ મનસુખભાઈ દેસાઈ એ હાજર હોય તો રોહિતભાઈ મનસુખભાઈ દેસાઈ આવી જાઓ. ગૌતમભાઈ દાવડા તથા ગૌતમભાઈ દાવડા અને ત્રણેય બાપ દીકરા જે અહીંયા હાજર હોય તો ત્રણેય વ્યક્તિ અહીંયા મંચસ્થ ઉપર આવી જાઓ. પીઠાભાઈ જેઠાભાઈ દેવ પરમભાઈ આવી જાઓ મંચસ્થ ઉપર. તમારી જ્યારે સ્વાગત માટે અમારું વસરાજ ધામ મોટું આખું છે ત્યારે દીપકભાઈ દિનેશભાઈ દેવ તે પણ મંચસ્થ ઉપર આવી જાઓ. તમારું પણ અમારે સન્માન કરવા માટે આતુર છે. ત્યારે પિયુષભાઈ મુળુભાઈ દેવ આવી જાઓ મંચસ્થ ઉપર. કીર્તિભાઈ કાળુભાઈ માંગરોળિયા, રાણાભાઈ દેવાઈભાઈ ચાવડા, રવિભાઈ જીલુભાઈ કોળાસિયા આવી જાઓ. જે દીકરીઓ અને એમનું સન્માન થયું છે જોરદાર તાળીના નાદથી વધાવો. મેં તમને આગળ યાદી કરી કે જે પ્રથાને જ્યારે દીપાવી છે આ પ્રસંગને માટે એમની બંને દીકરીઓ, બંને જમાઈઓ અને બંને દીકરાઓ અને બંને પુત્રવધુ એમને બધાને જોરદાર તાળીના નાદથી વધાવો. ત્યાર પછી તમામ મોટપણના અને અમારા મહેમાનો તમને એક એવા દાતાની યાદી આપું છું કે મોટપણની જેને શોભા વધારવાની, મોટપણનું ગામ જેને ગોકુળિયું બનાવવાનું, મોટપણનું ગામ જેને હરિયાળું બનાવવાની જેમની અંદરની ભાવના છે, પોતાની નાની ઉંમર હોવા છતાં એ વ્યક્તિ આ ગામની અંદર લગભગ 2200 થી 2500 વૃક્ષો વાવવાની જેમની તૈયારી છે. અત્યારે એ કામ ચાલુ થઈ રહ્યું છે. હમણાં અમારા ભાવેશભાઈ મારા પરમ મિત્ર, જોકે મારા એક મેનેજર હતા એવા મનસુખભાઈ સૌજીભાઈ વઘાસિયા, હું આજે સવારમાં યાદ કરતો હતો. એ વ્યક્તિને હું ક્યારેય પણ નહીં ભૂલું. ભાવેશભાઈ, હું જ્યારે મારી નાનકડી ઉંમર અને હું મેનેજરમાં હતો અને સમય પણ એવો હતો, કપરી પરિસ્થિતિ હતી અને હું મકાન બનાવતો હતો, ત્યારે વઘાસભાઈ એ મનસુખભાઈ વઘાસિયાએ મને કાંઈ જોયા વગર મને 1 લાખ રૂપિયા જેવું મને મદદ કરી હતી. વ્યક્તિને હું આજે ભૂલતો નથી. મનસુખભાઈ વઘાસિયા પણ આ મોહનપુરના હતા અને ભાવેશભાઈ મને હમણાં યાદી કરી સુદામ સીધાવા. ત્યારે એવા જ એક વ્યક્તિ તમારા ગામના જેને 21,000 રૂપિયા દાન આપ્યું છે એવા સ્વર્ગસ્થ મનસુખભાઈ ભાવચંદભાઈ ધાનાણી અને ભાવેશભાઈ નાદથી વધાવો. ત્યારે બીજે પંક્તિ સાહેબ તમને કહી દઉં કે જ્યારે 21,000 નું દાન આવ્યું અને 2200 થી 2500 વૃક્ષો વાવવાની જેની તૈયારી હોય અને ગામને ગોકુળિયું બનાવવું હોય એટલું જ નહીં, આ ગામની અંદર 2 સ્મશાન છે. એ સંસ્થાનની અંદર એને 5 લાખ રૂપિયા જેવી રકમ વાપરી અને ગજીબો બનાવ્યો છે. ત્યાં બેસવા માટેની જે વ્યવસ્થા, તમે કોઈ તો અગ્નિ સંસ્કાર માટે ત્યાં જાઓ, આપણું છેલ્લું સ્થાન કહેવાય, ભગવાન ભોળાનાથનું મંદિર કહેવાય. એ સ્મશાનની અંદર પણ આ વ્યક્તિએ આટલું દાન આપ્યું છે. ત્યારે આપણે કહેવાનું મન થાય, સરળ વાણી સાથે, સરળ વાણી તારણની, વાણી માટે તારણ સરળ. બાપુએ યાદ કર્યા હતા ને ભીમરામ ગઢવીને, તારણ ગઢવી એની વાણી સરળ વાણી તારણની. વેપારમાં વાણિયા, કામે હીરલા કણબી, કણબીનો દીકરો કામ કરતો હોય એટલે આપણે જોઈ લેવું પડે. કામે હીરલા કણબી, આશરે આહિર હતી, આશરો આહિરનો ભલામણ, આહિર જેવા દીકરાનું દાન કોઈનો આપી શકે એટલે આ પરિવારને જોરદાર તાળી બતાવો. પટેલ સમાજ હોય, આહિર સમાજ હોય, દરબાર સમાજ હોય કે કોળી સમાજ, અન્ય સમાજ અને સમસ્ત મોહનપુર ગામને જોરદાર તાળીના હાથથી બતાવો.
ખૂબ સરસ ભાવેશભાઈ, તમારો ખૂબ ખૂબ અમે મોહનપુર ગામ જ્યારે વસરાજ ગામ એ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે, કારણ કે ભાવેશભાઈ તમે આવી હરિયાળી ધરતી, આ ધરતીને લીલીછમ બનાવવા માટે લોકોને ઓક્સિજન મળે. જ્યારે કોરોના કાળની અંદર લોકોને ખબર પડી કે વૃક્ષોની તાકાત કેવડી હોય છે, ત્યારે આ મોહનપુર ગામને આમને તમે 2500 ઝાડવા વાવવાની સંકલ્પ કર્યો છે અને તમને ભગવાન દીર્ઘ આયુષ્ય આપે એવા વસરાજ દાદાના ધામમાં તમને રૂડા આશીર્વાદ છે. ત્યારે એક 500 રૂપિયા વૈભવ જયસુભાઈ ધાનાણી, 500 રૂપિયા ડાયાભાઈ કસોરભાઈ ત્રપસ્યા, 501 રૂપિયા પ્રફુલભાઈ દરજી, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા વલ્લભભાઈ ભારતીભાઈ ધાનાણી, 500 રૂપિયા બાબુભાઈ નથુભાઈ કાબરિયા, 500 રૂપિયા શિલ્પાબેન ભાવેશભાઈ ધાનાણી, 500 રૂપિયા લાભુબેન દર્શનભાઈ ધાનાણી, 500 રૂપિયા ભાવેશભાઈ પરસોત્તમભાઈ ધાનાણી, 500 રૂપિયા જુલીબેન ભાવેશભાઈ ધાનાણી. વાસરા દાદા આવડમાં અને નવનાથ બાપુ, આ જે મંદિર છે તમે એન્ટર થાવ અને રોજે સવારે જે ભક્તો આવતા હોય અને દર્શન કરી અને પાવન થતા હોય અને આ કથાની અંદર પ્રવેશ કરતા હોય એ આ મંદિરની અંદર વાસરા દાદા આવડમાં અને નવનાથ બાપુના જે મંદિરે ભક્તો દર્શન કરવા આવે અને રોજે જે કાંઈમાં રકમ કરી અને આશીર્વાદ લેતા હતા એ 20,000 રૂપિયા જેવી રકમ ભેગી થઈ છે. રાજસિંહ બાપુ પોતાના ભાવથી, હૃદયથી અને એમનો પરિવાર સુરભી ગૌશાળાને 20,000 રૂપિયા અર્પણ કરે છે. જોરદાર તાળીના નાદથી એમને બતાવો. આવજો.